નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભાજપે નગરપાલિકાને કબજે કરી 24માંથી 18 બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના કુલ 13 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપની બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે પદેથી પણ રાજીનામું આપી દીધું છે. ફોર્મ ખેંચાવવાના અંતિમ દિવસે ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. કુલ 6 વોર્ડમાંથી 2 વોર્ડના 6 ઉમેદવારો વચ્ચે હવે ચૂંટણી જંગ જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 મુજબ બાયડ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી હેઠળ ટોટલ આપણે ત્યાં 6 વોર્ડમાં નોમિનેશન ફેઝ દરમિયાન ફોર્મ ભરાણા હતા. ટોટલ 59 ફોર્મ રજૂ થયેલા, જે પૈકી 21 ફોર્મ અમાન્ય ઠરેલા હતા અને 38 ફોર્મ માન્ય જાહેર કરેલા હતા. જે પૈકી 10 ઉમેદવારી ફોર્મ છે એ આજે પરત ખેંચવામાં આવ્યા છે અને 28 કેન્ડિડેટ બચેલા હતા. જે પૈકી ટોટલ 6 વોર્ડને ધ્યાને લેતા 4 વોર્ડમાં માત્ર 4 ઉમેદવાર જ બાકી રહેલા છે. વોર્ડ નંબર 3, 4, 5 અને 6 આ 4 વોર્ડ છે એમાં 4 જ કેન્ડિડેટ છે, એટલે એ 4 વોર્ડ છે એ બિનહરીફ થશે. વોર્ડ નંબર 2માં ટોટલ 3 કેન્ડિડેટ છે એ હરીફ ઉમેદવાર થશે અને 2 સીટો છે એ 2 નંબરના વોર્ડમાં બિનહરીફ થશે. વોર્ડ નંબર 1ની 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. આમ કુલ પિક્ચર જોઈએ તો વોર્ડ નંબર 1 અને 2ની કુલ થઈ અને 6 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે, જ્યારે ટોટલ 18 સીટ નગરપાલિકાની એ બિનહરીફ આજે થયેલી છે.